સતુ ભુવાજીનો વિરોધ કરનાર દીપક ચુડાસમા ઉપર હુમલો. હાલ આજે સોશિયલ મીડિયાની અંદર વહેલી સવારથી એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે કે દીપક ચુડાસમા હોતા હોય છે, ક્યાંક ને ક્યાંક તેને બંને પગની અંદર વાગેલું હોય છે, હાથની અંદર વાગેલું હોય છે, સાથે મિત્રો વાત કીધું તેને હાથ પગ ટાટિયા ભાંગી નાખવામાં આવ્યા છે. હવે મિત્રો હુમલો કોને કર્યો છે, હાલ તમને બધા લોકોને પ્રોપર આ વિડિયોની અંદર માહિતી બતાવવાનો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડિયોમાં તમારું સ્વાગત છે. હાલ તમે બધા લોકો જાણતા છો કે ભાઈ થોડાક ટાઈમ પહેલા સતુ ભુવાજી અને દીપક ચુડાસમાનો વિરોધ હાલતો હતો. આ વિવાદને લઈને મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક સૌથી મોટા સમાચાર આજે વહેલી સવારે મળ્યા કે જે વિવાદ કરનાર દીપક ચુડાસમા ઉપર હુમલો થાય છે. હવે પ્રોપર તમને બધા લોકોને વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યો છું. સૌપ્રથમ તમે બધા લોકો સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડિયો શેર કરીને ફોલો કરી નાખજો. હવે મિત્રો થાય છે એવું, ગોંડલ સમાજ વિરોધી વિડિયો વાયરલ કરવા અંગે થયેલ બોલાચાલી સમાધાન માટે સુરતના સાણઈ ગામના બે પિતરાઈ ભાઈઓ સમાધાન માટે બોલાવવામાં આવ્યા હતા. સમાધાન માટે આવેલા બે પિતરાઈ ભાઈઓ ઉપર અજાણ્યા શખ્સોએ ધોકા પાઇપ વડે હુમલો કર્યો હતો. સમાધાન નહીં આવેલા વિડિયો વાયરલ કરનાર શખ્સોએ અજાણ્યા લોકો પાસે હુમલો કરાવી હાથ પગ ભંગાવી નાખ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત અનુસાર સુરત સાણઈ ગામ રહેલ દીપક ગોરધનભાઈ ચુડાસમા ઉંમર 40 વર્ષ અને ગોપાલ વિનુભાઈ ચુડાસમા ઉંમર 40 વર્ષ ગોંડલમાં આવેલા કેશવ હોસ્પિટલ પાસે ચા પીવા બેઠા હતા. ત્યારે 5 થી 6 જેટલા અજાણ્યા શખ્સોએ ઘૂસી આવી ધોકા પાઇપ વડે મારવામાં આવ્યો હતો. ઘવાયેલા બંને યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચોકીની શાહ પાસે ગોંડલ પોલીસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલની ચોકીના સ્ટાફે ગોંડલ પોલીસને જાણ કરતા જ ગોંડલ પોલીસ મથક પીએસઆઈ સુભાષ ડાંગર સહિતના સ્ટાફો તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. પોલીસે હોસ્પિટલના દિશાને સારવાર લઈ રહેલા બંને યુવકનું નિવેદન નોંધ્યું. પ્રાથમિક પૂછપરછમાં ઈજાગ્રસ્ત બંને યુવાન દેવપૂજક સમાજના અમિત ડાભી દેવપૂજક સમાજની વિરુદ્ધમાં વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતો હતો. તે મુદ્દે દીપકભાઈ ચુડાસમા ઠપકો આપતા બોલાચાલી થઈ હતી. જે બોલાચાલીમાં સમાધાન માટે અમિત ડાભી અને આરતી સોલંકીએ દીપકભાઈ સોલંકીને ગોંડલ બોલાવ્યો હતો અને ત્યારબાદ દીપક ચુડાસમાને સાવરકુંડલામાં નોંધાયેલ એટ્રોસિટી એક્ટનો ગુનો તારીખ હોવાના સાવરકુંડલામાં જવાનું હતું. તેથી ગોંડલ સમાધાન માટે રોકાયા હતા. પરંતુ આ વિડીયો વાયરલ કરનાર ડાભીએ આરતી સોલંકી આવ્યા ન હતા, પરંતુ અજાણ્યા શખ્સોએ ધોકા પાઇપ સાથે ઘૂસી આવીને હુમલો કર્યો હતો. સમાજ વિરોધી વિડીયો બનાવનાર અમિત ડાભીએ આરતી સોલંકી સમાધાન માટે આવ્યા ન હતા અને અજાણ્યા શખ્સો પાસે હુમલો કરાવી હાથ પગ ભંગાવી નાખ્યા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. આ અંગે ગોંડલ પોલીસે હુમલાખોરો શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હાથ ધરી છે. તો આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. હવે આમની અંદર આ કોને હુમલો કર્યો છે, શું આમની અંદર કોઈ પણ સતુ ભુવાજીના માણસોનો હાથ છે? ઘણા બધા લોકો એવું કરી રહ્યા છે, પરંતુ જ્યાં પણ પોલીસ ખુલાસો કરે ત્યાં સુધી આપણે કંઈ પણ નાખી ન શકાય કે આમને કર્યો તેમને કર્યો, પરંતુ તેના ઉપર હુમલો થયો છે. આવનાર ટાઈમની અંદર પોલીસ ખુલાસો કરશે કોને હુમલો કર્યો છે, કોણ આ વ્યક્તિ હતા, બધી આવનાર ટાઈમની અંદર જાણકારી મળી જવાની છે. તો વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.